ગામડાની સાહેબ અદભુત મજા છે. અને તો ટીવી આવ્યા, મોબાઈલ આવ્યા એટલે લોકો બધા ઘણા સમજણા થઈ ગયા છે. વર્ષો પહેલા રેલગાડી નીકળે ને તો નાળિયેર વધરતા હતા અને માતાજીનું સ્વરૂપ માનતા હતા. સાયકલે જોવા જતા તે અમારે આમા બાપાન, કમા બાપાન, રમા બાપાન, જાદુ બાપાન એ બધા રાજકોટ જતા હતા. અમારા જસાપરના પાટીએ ઉભા રહ્યા અને આમ કર્યો ને તો ઓલો ખટારો એક નીકળે આવતારો કે ડ્રાઈવર એવો કેબિનમાં બેવા દીધા અને ઓલા એ બધા અંદર ગોઠવી ગયા. હરી ક્યાંક સામું આમ એકાદું ટ્રક ઊભો આવે તો ગેર બેર બદલે એટલે ઓલો આમા બાપાએ કમા બાપાને કોણી મારી કે આ જવાનડો કે ખાતો પીતો નહીં હોય, નકર આમ હોય. આ બડીકો કાઢવાની ચાની કોશિશ કરે છે ઓલા કે હા ટ્રાય કાનમાં એકબીજા વાત કરે. એમ કરતા કરતા કલાકમાં ચોટીલા આવી ગયું તો ઓલો ડ્રાઈવર કે નાસ્તો કરી લો કે એટલે નાસ્તો એટલે કે શિરામણ કરી લઉં તો હું ખાઈશ કે બિસ્કીટ ને ચા. કે અમે તો હવારમાં આમ જો બધા જેવા રોટલા ચા દૂધ અને મરચા બરચા ખાઈને આવ્યા. લલો ઉતરો નાસ્તો કરવા ડ્રાઈવર ને ક્લીનર. હા બાપા કે આ જવાનડો ક્યારનો બડીકો આ લોટાનો કાઢવા અગિયાર આમ કરતો ને મથે છે. આપણે આયા છીએ થોડી કેને મદદ કરવી. ચારે બાપા છોટ્યા ડિપ્રેશન માં કાઢીને મૂકી દીધો. ઓલો 10 મિનિટમાં નાસ્તો કરીને આવ્યો. આવીને જોઈને આમ જો એટલે કે આ ઘેર એ કે તું ક્યારનો મતતો નતો કાઢવા, અમે તને મદદ કરી. અને ઓલો ગરમ થઈ ગયો. આ ઘેર છે એના વગર ગાડી ન હાલે કે. પણ એવી બધી સમજણ હતી તો એની એક મજા હતી. આભાર.